બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર અત્યારે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે એક તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ખેડૂતોને એક બાદ એક કુદરતી આપત્તિના કારણે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના પગલે મગફળી અને બાજરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાક નુકસાન અને ખાતરમાં સર્જાયેલી અછતને લઈ સરકાર ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લે તે માટે આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ વર્ષ 2025ની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક પાકમાં નુકસાની વેઠી રહ્યા છે. એક તરફ કુદરતી આપત્તિના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે, તો બીજી તરફ વાવેતરના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો બંને બાજુથી મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળાના સમયે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન થયું હતું, જે બાદ ખેડૂતોએ ચોમાસા અને ઉનાળા મગફળીમાં પણ ભારે વરસાદના પગલે મોટું નુકસાન થયું છે. એટલે કે આ વર્ષની આખી સિઝન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે નવા વાવેતર સમયે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે. ખાતરની અછત સર્જાતા ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા થઈ જાય છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈ આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે કે સરકાર દ્વારા જે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થયું છે તેનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે, અને જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાય છે તે પણ યોગ્ય નિર્ણય સરકાર કરે, અને જો આવનારા સમયમાં ખેડૂતલક્ષી નિર્ણય સરકાર નહીં લે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે. આજ રોજ ડીસા તાલુકાની કારોબારી ભારતીય કિસાન સંઘની અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એમાં અમારા મુદ્દા છે રાસાયણિક ખાતરનો જે તાજેતરની અંદર ધરખમ જે ભાવ વધારો કર્યો છે એ તાત્કાલિક પાછો ખેંચે. બીજું છે જે મગફળી અને બાજરી વરસાદ આ વખતે 15 દિવસ વહેલો આવવાથી બિલકુલ ઉનાળુ પાક પણ નષ્ટ થઈ ગયો છે, અને ચોમાસું જે વાવેતર કર્યું છે એ પણ પાણી ભરાય અને નષ્ટ થઈ ગયા છે. 2025નું વર્ષ ખેડૂતો માટે તો આફત બનીને આવ્યું છે. એટલે અમારી સરકારને રજૂઆત છે કે જે રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક અસરથી પાછું ખેંચે. જે સરકારની ધ્યેય છે કે પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું, પણ પ્રાકૃતિક ખેતી તરફ આમ ના વળાય. તમે પહેલાં નશાવાળા કરી નાખ્યા ને પછી એમ જ કે હવે નશા વગરની જગ્યાઓ હોય અને એમાં પ્રાકૃતિક ખેતી ઉતારા ના આવે. કેમ કે મોદી સાહેબે કીધું કે 2022ની અંદર ખેડૂતની આવક અમે ડબલ કરીશું. સાહેબ, ડબલ તો નથી થઈ આવક, પણ ખેડૂતની અત્યારે કમર તૂટી ગઈ છે. જે એમ જ કે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ મળતા નથી અમને, અને ખેડૂત દિવસે ને દિવસે એમ જ કે કંગાળ બને છે. એટલે આ ખાતરનો જે ભાવ વધારો છે એ પાછો ખેંચવો, અને બીજા નંબરમાં જે મગફળી અને બાજરીનો પાક નષ્ટ થયો છે એનું સર્વે કરીને અમે અગાઉ જિલ્લા લેવલે પણ આવેદન ભારતીય કિસાન સંઘ દ્વારા આપ્યું છે, પણ સરકાર હજી સુધી અમારી કેર આ આવેદનપત્રની લીધી નથી. તો એનું સત્વરે કેર લઈ અને સર્વે કરી અને સહાય આપે તો ખેડૂત પગભર થઈ શકે, નહીંતર ખેડૂત તો આ વખતે મરણ પથારીએ પડ્યો જ છે. એટલે અમારી રજૂઆત એ છે. અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છીએ અને અમારી એ જ રજૂઆત છે. આજે ડીસા તાલુકા ભારતીય કિસાન સંઘની આખી કમિટી જે રાસાયણિક ખાતરનામાં ભાવ વધારો કર્યો છે, જંગમ વધારો કર્યો છે, એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પણ અમે એટલું સરકારને કહીએ છીએ કે અમે તો એવી આશા રાખતા કે આ મગફળીને ચોમાસું બધું હળી ગયું, ઉનાળું બધું સાફ થઈ ગયું, ચોમાસું વવરણું નથી, શિયાળામાં બટાકોનો ભાવ નથી, આખો વર્ષ 25નો ફેલ ગયો, તો સરકારને થોડું ખાતરમાં આમાં રાહત આપવાની જગ્યાએ ઉલટો વધારો કરે છે. ઉપરથી એમ કહેતા હતા કે ભાઈ 2022માં સરકાર મોદી સાહેબ એમ કહેતા હતા કે ખેડૂતોની આવક અમે બમણી કરીશું. બમણીના બદલે બધી બમણી તમણી બધી લઈ ગયા. હવે તો સરકારે લઈ ગયા અને ભગવાને લઈ ગયા. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ભાવ વધારો પાછો ખેંચે અને ઉલટું એમાં ખાતરમાં થોડી રાહત આપે. વધારવાની વાત વધારે રહી, વધારવાનું બંધ કરો. તમને દેખાતું નહીં તમારા ખેતીવાડી ખાતાવાળા કે તમને બધાને ખ્યાલ નહીં કે ભાઈ આ ખેડૂતોને કેટલું બગડ્યું છે.
આટલી રાડો પાડી આટલો કઈ છે છતાં માનતા નથી. શું એમને આમ થઈ ગયો કે ભાઈ અમારે હવે લગભગ 150 પૂણા 200 સીટો આવી ગઈ એટલે હવે અમે અમારી મરજીથી રાજ કરશો? અરે ભાઈ આ તો ખેડૂત છે, કયા ટાઈમે બેહાડી ગઈ ને કયા ટાઈમે ઉલાળી શકે એ ખબર રાખીને બધું કરજો અને તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચો. અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આ જે ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચો અને સર્વે કરી અને ખેડૂતોને સહાય આપો. અને રીસર્વેનો મુદ્દો આજ 5-7 વર્ષથી ખેડૂતો મરી રહ્યા છે, રાડ પાડે છે, એની પણ કોઈ રાડ સાંભળતા નથી. તો સરકાર ધાપી ગઈ હોય તો પછી રાજીબાજી એમ કે ભાઈ અમે ધાપી ગયા છે, હવે એમને રાજ કરતો ના આવડતો છોડી દેવું જોઈએ. અમારે તો એવી અરજ છે. આ ભારતીય કિસાન સંઘ વતી કહું છું કે તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચે અને ખેડૂતોને રાહત આપે. 8/25ના રોજે ડીસા ખાતે ભારતીય કિસાન સંઘની તાલુકાની કારોબારી અને પ્રદેશ સદસ્ય અને જિલ્લા ઉપપ્રમુખ હાજર રહે અને ખેડૂતોના જે ખેડૂતોને તકલીફ પડી એના માટે આજ આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. હાલ કલેક્ટર સાહેબ પરોત સાહેબે હાજર નથી અને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો મારે કહેવું એ છે કે હાલ જે સરકારમાં જે બેઠા છે એ ખેડૂતોની કોઈ વાચા સાંભળતા નથી અને ખેડૂતો માટે એ મોટી મોટી વાતો કરી રહ્યા છે. મારે જે બનાસકાંઠામાં અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યો હતો એને મહિનો થઈ ગયો છે, પણ હજી સુધી જે નુકસાન થયો હતો એ નુકસાનનો હજી સુધી કોઈ એ સર્વે કરવા આવ્યા નથી. અને જો મારે એ જ કહેવું છે ભાજપવાળાને, અત્યારે કોઈ બીજું કહેવું નથી. ખેડૂતોને તમે મારવા બેઠા છો, બીજો તમારે જલસા કરવા છે, તમે ખેડૂતોના નામે શરીકો છો. અને જે આ સરકારમાં અમે હાલ મારે નથી કહેવું પણ આ 5-7 વર્ષથી એટલું ખેડૂતોમાં દબાઈ રહ્યો છે કે તમારો ભ્રષ્ટાચારી જ આ ખેડૂતોને દબાવી રહ્યો છે. જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500 રૂપિયામાં કોમ થતો હતો, એ હાલ છે ને જે ખેડૂતોના ધક્કા ખાઈને 5-5 હજારમાં કોમ સાચો જ નથી થતો. એટલે મારે સરકારને જ કહું છે કે તમે જે વહેલું છે ને છે તો ખેડૂતોની વાત સાંભળો અને તમારું જ ભાજપવાળાનું જ તમારું સંગઠન મજબૂત કરવો છે અને ખેડૂતોના નામે જઈને મિટિંગો કરવી છે. અને તમે બીજું ખેડૂતોના નામે જ તમે શરી ખાઓ છો. હાલ ખોટા ઇસી તમે આ તમારો તાઇબો તમે બંધ કરો નગર વગર છે. મારે વધારે નથી કહેવાનો. ભારતીય કિસાન સંઘ જો જાગશે ને તો તમારે છે ને અમે તો રોડ ઉપર આવશો પણ તમે રોડ ઉપર કરતોય તમે સીધા વગડામાં જાશો એવો અમારી તમારા આજે તમારી ધમકી છે. ખેડૂતોની વાચા સાંભળો. ખેડૂત મરી રહ્યો છે અને ખેડૂતોને પેટ ઉપર પાટો માર્યો છે. એટલે ખેડૂતોને જો વાચા તમારે હાલ કહો છો તાત્કાલિક સર્વે અને આ રીસર્વેમાં તો તમે જે સરકાર છે ને આજ 6-7 વર્ષથી અમે રાડ કરી થાકા છે. ભાઈઓમાં ઝઘડા, આડોશી પાડોશીઓમાં ઝઘડા. અને જ્યારે જો કોઈ ખેડૂત ધક્કા ખાઈને જાય ને જ્યારે જો પૈસા તેઓ ટેબલ ઉપર હાલે તો તરત એમનો કોમ થાય છે. અને બીજોના બાપડોને ધક્કા ખોડાવો છો તમે એટલે તમારી ભાગીદારી છે. મારે એ જ સરકારને કહેવું છે. તમારે ભારતીય કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની એક પાંખ છે અને તમારું સાંભળવામાં આવતું નથી, શું કહેશો? જ્યારે અમાને એક બાજુ કહે છે અમે રાષ્ટ્રના વરેલા છો અને અમારે એક મગા એમ કહે છે કે ભારતીય કિસાન સંઘ ભાજપની પોક છે. ભાજપની પોક તો અમે શોખ જ નથી, એ તો મારે નથી કહેવું, પણ અમે રાષ્ટ્રના હિતમાં વર્તેલા છો. તો અમે જે ભાઈને અમે બેવડાવી શક્યો છો અને જે ભાઈને જો ઉઠાડવું હોય ને તો એને અમે ખુરશી ઉપરથી ઉઠાડી શકો છો. એટલી અમારામાં શક્તિ છે ભારતીય કિસાન સંઘ. નામ જાટ ગણેશજી ખીજારજી, ગામ શેરપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા અને કિસાન સંઘમાં મંત્રીશ્રીની જવાબદારી તાલુકાની. મારું કહેવું એમ છે કે વારંવાર સરકાર ઉચકે ને ભૂચકે ભાવ વધારો ગમે તે વસ્તુમાં હોય, ખાતરમાં હોય, બિયારણમાં હોય, અને અમારે જ્યારે બિયારણ ખરીદવું હોય ને ત્યારે ભાવ ઉચકી જાય, ઉપર જતા રહેશે. તો હું તો કહું સરકારશ્રી એક ધ્યાનમાં લઈ અને બધું સરખું રાખે. ખેડૂતને મનપસંદ ખાત મળવું જોઈએ, મનપસંદ બિયારણ મળવું જોઈએ અને સમયસર મળે એ મારી માગણી છે. અને ઉપરથી સરકાર એમ કહે છે કે ખેડૂતની આવક બમણી થઈ જશે, આમ થઈ જશે, મોટા મોટા વાયદાઓ કરે છે. સાહેબ આવા ખોટા વાયદા મત કરો, તમને ભગવાન માફ નહીં કરો. યાદ રાખજો, આ ખેડૂતોને ગરીબોને ભલું કરજો અને અપડી જાય સરકારશ્રી મારી બે હાથ જોડેથી વિનંતી છે અને આ ખેડૂતો કંઈક ભલું વિચારે. ધન્યવાદ. હું ધનાવાડા વીરાભાઈ ડાયાભાઈ રબારી કિસાન સંઘ મિટિંગમાં હું હાજરી આપવા આવ્યો. એમાં અમારો મેઇન મુદ્દો છે કે આ જે ખાતર રાસાયણિકમાં ભાવ વધારો બહુ અડીખમ વધી રહ્યો છે
એમાં ખેડૂતોને કોઈ રાડ કે પાર હોભળતું નહીં અને જે તે આ ચોમાસું તથા ઉનાળું વરસાદના કારણે બધો બગાડ થયો છે, જે નુકસાન થયું છે એમાં પણ કોઈ રાડ કે ફરિયાદ હોભળતું નહીં. એના માટે સરકારશ્રીને વિનંતી કે કંઈક અમારું પગલું લે અને આ ધ્યાન દોરે. જય ભારત, જય કિસાન.